હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારી કિચનમાં। આજે આપણે બનાવીશું પાપડના ગુલ્લા। પાપડના ગુલ્લા બનાવવા માટે अगर वीडियो पसंद आया तो हमारे चैनल शिवू कुक्स कॉर्नर को सब्सक्राइब करें और लाइक करें। મેં અહીંયા અડદનો લોટ 250 ગ્રામ લીધો છે। પરફેક્ટ માપ સાથે કેવી રીતે બનાવવા પાપડના ગુલ્લા એ હું તમને આજે આ વિડીયોમાં બતાવીશ। તો ચલો આપણે બનાવીએ। અને હા, વિડીયો બિલકુલ પણ સ્કીપ ના કરતા। મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે। હવે એ પાણીને હું ગેસ પર ગરમ કરીશ અને એમાં ખાવાનો ખારો એડ કરીશું। આ ખાવાનો ખારો આખો પૂરેપૂરો ઓગાળી દેવાનો છે પાણીમાં। પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે 25 ગ્રામ મીઠું, 25 ગ્રામ હિંગ અને 25 ગ્રામ મરચું તે આપણે એડ કરીશું। અને જે ખારો હતો તે આપણે 50 ગ્રામ લીધું છે। આવી રીતે પરફેક્ટ માપથી બનાવશો તો તમારા ગુલ્લા બહુ સરસ બનશે। પાણી ગરમ થઈ ગયું છે અને ખારો પણ પાણીમાં સરસ મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે તે પાણીથી લોટ ગૂંથીશું। લોટમાં આપણે થોડું પાણી કરીને નાખીશું, જેનાથી લોટ એટલો ઢીલો પણ ના થાય અને કાઠો પણ ના રહે। આપણે હવે થોડું તેલ લઈશું, જેનાથી આપણો લોટ એકદમ સ્મૂથ થઈ જાય। લોટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે આપણા કિચનના પ્લેટફોર્મ પર જ થોડું તેલ કરીને આપણે લોટને મૂકીશું। અને એ લોટને આપણે કિચનમાં જે તમે પથ્થર યુઝ કરતા હોય, જે આપણે લસણ વાટતા હોય કે કોઈ બી વસ્તુ માટે ઉપયોગ કરતા હોય, એ પથ્થરથી આપણે એને કૂટીશું। જ્યાં સુધી આપણો લોટ સોફ્ટ ના થઈ જાય, એકદમ સ્મૂથ ના થઈ જાય, ત્યાં સુધી આપણે એને કૂટીશું।
હવે આપણે અહીંયા એને રોલ કરીને કટ કરીશું. રોલથી આપણે એને થોડીવાર વણીશું, હાથથી જ વણીશું આપણે. અને રોલ જેટલા સુધી લાંબો થાય એટલા સુધી કરીશું અને પછી આપણે એને કટ કરીશું. આપણા અહીંયા ગુલ્લા કટિંગ થઈ ગયા છે. હવે આપણે એને થોડે થોડે દબાઈને આપણે એને સ્ટોર કરીશું. આ પાપડના ગુલ્લા તમે મહિનો સુધી ખાઈ શકો. હવે આપણે એમાં થોડું તેલ ઉમેરીશું, જેનાથી આપણા ગુલ્લા 15 દિવસ 20 દિવસ કે મહિનો સુધી રહે અને બગડે બિલકુલ ના. અહીંયા આપણા પાપડના ગુલ્લા તૈયાર થઈ ગયા છે. જો મારી વિડીયો પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.